તો હાલો મિત્રો, કેમ છો? તો મજામાં છો? તો આજે આપણે બનાવવાના છીએ આવી રીતે બાજરાના રોટલા, પાપડ અને દહીંની તીખારી. જો આવી રીતે મસ્ત બધાને ખાવાનું મન જ થઈ જાય ને જોઈને, એવી મસ્ત તીખારી બનાવવાના છીએ અને સાવ અને સાદી અને સહેલી રીતથી તો બનાવવાનું શરૂ કરીએ. અને જો આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો. અને જો આ તીખારી દહીંની તમને સારી લાગી હોય તો એકવાર અમારી આ ચેતનાબેન ચેનલને લાઈક કરજો, શેર કરજો અને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? તો આજે આપણે બનાવવાના છીએ બાજરાની રોટલા અને દહીંની તીખારી. તો આપણે આવી રીતે બાજરાના રોટલા બનીને તૈયાર છે. બાજરાના રોટલા તો બધાને આવડતા જ હોય છે. તેથી આપણે બાજરાના રોટલા બાજરાના રોટલા બનાવવાનું નથી બતાવ્યું. આપણે બાજરાના રોટલા અત્યારે બનીને તૈયાર છે. હવે આપણે બનાવીશું દહીંની તીખારી. આપણે જે દહીંની તીખારી બનાવવાની હતી તેના માટે મેં જો આટલો કેવો આદુનો ટુકડો લઈ લીધો છે. તેની છાલ ઉતારીને છીણી નાખ્યું છે. અને મરચાંની કટકી કરી નાખી છે, નાનો એવો ટુકડો લઈ, કેમ કે અમારા મરચાં હતા ને તીખા છે. ટુકડો લઈ લીધો છે ને ચપટી હિંગ લઈ લીધી છે. અને તેના માટે આપણે આટલું દહીં લઈ લીધું છે. અને આટલી આપણે ચટણી લઈ લીધી છે, લાલ મરચું પાવડર ને લસણની પેસ્ટ બનાવી લીધી છે. તો હવે આપણે બનાવવાનું શરૂ કરીએ. તેમાં આપણે હવે તેલ એક પાવડા જેટલું તેલ નાખીશું. હજી 1 પાવડા જેટલું નાખીશું. આપણું તેલ ગરમ થયું કે નહીં તે ચેક કરવા રાઈ નાખીશું. તેલ એકદમ ગરમ થઈ ગયું છે. આપણે તેમાં હવે લસણ નાખીશું. લસણ નખાઈ જાય એટલે હવે આપણે તેમાં થોડું આપણે જે આદુ કરેલું હતું ખમણ હતું તે નાખી દઈશું. પછી તેમાં આપણે મરચાં નાખી દઈશું. પછી આપણે આમાં હિંગ પણ નાખી દઈશું. હવે આપણે એમાં બેઝિક મસાલા સેજવાળું આપણે લસણ રતાશ પડતું પણ થઈ ગયું છે. જો તો હવે આપણે તેમાં ચપટી હિંગ નાખીશું. અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. અને પછી આપણે તેમાં લસણની પેસ્ટ નાખી દઈશું. બધું આપણે બરોબર રીતે મિક્સ કરી લઈશું. તો હવે આપણે આ લીમડાના પાંદ નાખી દઈશું. આપણે બધું એકદમ મિક્સ કરી લઈશું. કેમ કે લોહીયું ગરમ હતું એટલે આપણે આવડી આ લસણની પેસ્ટ હતી ને તે પણ એકદમ સરસ મસ્ત થઈ ગઈ છે. તો આપણે તેમાં થોડું મીઠું નાખીશું સ્વાદ અનુસાર. તો આવી રીતે જો એકદમ બધું સરસ થઈ જાય, મસ્ત થઈ જાય એટલે આપણે તેમાં દહીં નાખી દઈશું. તો આવી રીતે આપણે તેને હલાવી લઈશું. આપણો વઘાર બધો ઉપર રેડી દઈશું. બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. તો જો આવી રીતે આપણી દહીંની તીખારી બનીને તૈયાર થઈ ગઈ છે. આવી રીતે એકવાર તમે દહીંની તીખારી જરૂરથી બનાવજો. તો હવે આપણે એક પ્લેટમાં સર્વ કરીશું. તો જો આ રીતે આપણી દહીંની તીખારી, બાજરાના રોટલા અને પાપડ બનીને
તૈયાર છે. તમે આ વિડીયો એકવાર અંત સુધી શરૂથી જોજો અને અને આ મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. જય સીતારામ, જય શ્રી કૃષ્ણ.